મિત્રો આપણી સાથે અત્યારે લક્ષ્મીબેન છે, જેઓને કમરમાં અને પગમાં ઘૂંટણમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે પૂછીએ કે એને તકલીફમાં શું શું થતું હતું ને અત્યારે હવે કેમ છે. કાકા, આપ ક્યાંથી આવો છો? અમે જામનગરથી આવી છીએ. અને બાને શું તકલીફ હતી? બાને સમજી લો આજ 2 વર્ષ પૂરા થવાની તૈયારી છે. એમાં અમે એકદમ પગને પેલા ડોક્ટરોનું કહેવાનું એવું હતું, ઢાંકણી ફાટી ગઈ છે, કોઈ કે ઘસાઈ ગઈ છે, આ બધા પ્રોબ્લેમ હતો. એટલે ઓર્થોપેડિક એટલે નંબર 1 ગુજરાતમાં આપણે કહેવાય. પણ એમાં અમને કાંઈ એટલો સંતોષ ન થયો. ત્યાર પછી ત્યાં સારામાં સારી છે, તો અમને રાહત સારી થઈ ગઈ હતી. પણ જેટલી કઈ એટલી નહોતી થઈ. ત્યાર પછી તમારી વાત અમારે જાણવા મળી અને મારા સન ને નાના મિસિસને લઈને અમે અહીંયા આવ્યા પહેલી વખત. તો એને કમરનો ઘણા ટાઈમથી દુખાવો હતો, કરોડરજ્જુનો. પણ બહુ સરસ એ પહેલા રિપોર્ટમાં સારો સુધારો જોયો ને પછી એને કીધું, મમ્મી કે તમે પણ ત્યાં આવો ભાવનગર. એટલે પછી અમે તમારી સાથે 6 મહિનાથી જોડાયેલા છે. પણ અમે અત્યારે એકદમ એવા વ્યવસ્થિત થઈ ગયા કે 6 મહિનાની અંદર અત્યારે એને કોઈ જાતનો દુખાવો પગનો નથી. વોક પણ આરામથી કરે છે, કામ પણ કરે છે. હોજા હજી ઉતરતા નહોતા ને સાહેબ, તો કોઈ એમ કે પાણી ઓછું પીજો એટલે હોજા ચડે, કોઈ એમ કે આ ગેસના હોજા છે. આવી અમને બહુ વાતો કરી. પણ તમારી પાસે પછી હોજાય વહી ગયા ને મટાઈ દુખે વહી ગયું, બધું આનંદ થઈ ગયા અમારે. એટલે ખુશ છે બહુ જ તમારાથી. વાહ ભાઈ વાહ, માતાજી. બરાબર એમ પાકું તો વાંધો નહીં. અને આ 6 મહિનામાં તમે આવ્યા 5 વાર આવ્યા? હા, 5 વખત આવ્યા. 6 મહિનામાં 5 વાર અને સાવ રેડી. તો દાદા યુટ્યુબમાં વિડીયો મૂકી શકીએ? તમે એ ધડક મૂકી શકો. તમે શું કહેવા માંગો? અને સારું લોકોને આની જાણ થાય ને તો ઘણા લોકોને બેનિફિટ આની પાછળનો થાય છે. અમારા અનુભવો, અમારા ઘરના જ અનુભવ હતા. 2 હા, ત્યાર પછી મારો હાડુભાઈ દીકરો એ પણ આજે કેટલાય દવાઓ લઈને થાકી ગયો હતો. એટલે અમે 3 તો અમે એક જ ફેમિલી મેમ્બરો છે તમારી પાસે. હજી આવતા રહેશે. હજી 2 તૈયાર છે. હજી મધુબેન આવે છે અને મારા સાળેલી આવવાના છે. આ બધા પ્રોબ્લેમ છે. થેન્ક યુ કાકા. થેન્ક યુ. ઊંડો શ્વાસ લ્યો બા. છોડો. ઊંડો શ્વાસ લ્યો બા. છોડો. અરે વાહ. ઢીલું મેકજો. ઊંડો શ્વાસ લ્યો બા. છોડો. ઓકે. ઢીલું મેકજો બા. ઊંડો શ્વાસ લ્યો. ઓકે. મારી બાજુ. ઓકે. ફરી જાઓ. નીચેનો પગ સીધો કરો બા. ઓકે. લૂઝ. મટી ગયો ને બસ આપણે એ જોઈને ભૂકા તો દીકરે દુખતો હોય તો એનો નહીં કરતો હોય. મટી ગયું એની હારે. હા, હવે તેમ કહીજો આવતા નહીં અહીંયા. એમ આવો. ઢીલું મેકજો આવ શરીરમાં. ઓકે.